કે ભાઈ તારું તો બહાર નથી ભલા મને છઠ્ઠો પીગો વાપરવાનું છે ઘેર ઉપયોગ માટે મેં તો ભગવાને કીધું હોય સત્યમાં વાપરો સત્ય માર્ગે વાપરો અને ખરેખર તમને પાછું જ મળી છે. આ લોકો બધા આ કરી ગયા આપણે 12 મહિનાની પૂનમમાં 12 મહિના કેવડા રૂપિયા થાય આખા વર્ષ રૂપિયા નહીં વાળા હોય તમને આત્મા પૂરું આપણાથી એક ન થાય આખા વર્ષની ભાઈ બીજા આખા વર્ષની કરી ગયા. આવડા પટેલ લોકો પાપા આવે મગજમાં રાખજો ઘણા બધું આ કરીને જોઈ વિદ્યાર્થી કર્યું તમને પીએ તમને ખબર એને હું જાણવું હોય છે અને કઈ સાર ખેંચતા તો આવડતું નથી. સાર ખેંચતા આવડતું એનું કામ છે. અનુભવ તો માણસને જોઈ લે તો અનુભવ થઈ જાય એનો થઈ જાય એને હું સમજાણું હોય છે. આ કાલ આ ગુરુ પૂર્ણિમા આવે 50,000 નું ખર્ચ થાય એ લોકો કે બાપા તમારે કાંઈ કરવાનું નથી કાંઈ મને અડવાઈ નથી તને કઈ સમજાણું હોય છે ને. અરે વાપરી તો જોજો અને પરમાનન્ટ નો મળે એનો ધિક્કાર દેજો મને. વાપરી દો પણ દિલથી વાપરજો. કશું તને મળતા થઈને ન દેતા કોઈને તો તમારું જાય નોનું જાય. અને મને આસન બનાવવું હતા ભાઈ કીધું કે ફારો કરી મેં કીધું નહીં જઈ જવાનું છે અને તમારા હારું બધા હાટુંથી આ જમીન મૂકી છે મારા છોકરાની નહીં કોઈની નહીં. જય ભગવાન ગુરુ. અહીંયા કોઈ પણ આવે તમને કોઈનો કે ખાઈને નીકળી જાય. તમારે વરદ હોય તથા તમારે આરામ કરવો હોય બગીચા છે જંગલ છે અહીંયા ભજન કરવા હોય ભગવાનના નામ લેવું હોય રોટલા કરીને ખાઓ ગાવથી રોકાવું ત્યાંથી રોકાવ તમારું મારું નહીં. જાણું કે નહીં આ કઈ ધંધો હાટું કરતો લાવો મારે નથી કાંઈ જોતું મેં કામ જ નથી કીધું અને કદાને જો કદાને કામ અધૂરો જ્યાં ભગવાને કીધું તો ઉપરમાં નથી કારણે ભીખ માંગે મારે નથી બરાબર ભીખ માંગે પણ એ થવું જોઈએ થઈ જવાનું છે વિશ્વાસ છે મને. બધા લાખો રૂપિયા લેવા વાળા આવવાના છે મારો નાશ ન કરી દે. અરે કદાચ વિઘાન વાળી દીધી હોય તો લાખ શું કહેવાય કઈ ના એમ બાપા આ વિઘા દઈ દીધા અને હવે વાળી દઈ દીધી કે બાપા તમારી તો લાખ એટલે હું કાંઈ ન કહેવાય ને. મને પાકો વિશ્વાસ છે કઈ જાય હું તમારા આટું કરું મારા આટું નથી કરતો એમાં કોઈનું નામ નહીં. હું બધાને પડકારીને કરું મારા બધાને કહી દીધું તમારું નામ એમાં આવવાનું નથી. તમારે કોઈ કહેવાય નહીં. અમારું જે ગજ ગંગા છે જે ગ્રુપ છે એ અહીંયા ભજન કરે એને રોકાવું હોય તો રોકાય એને બધી સગવડતા કરી દેવી છે એવી ગણતરી છે. પછી તો મારા ના થતું નથી અને હું વયો થાય તો થઈ જવાનું તો કે વયા ગયા પછી થાય નતા તું એટલે બાય છે ને એક રજ છે રજ ખુલ્લા શબ્દમાં સમજાવું બાય છે એક રજ છે સમજાય તો ભલે એનો અનુભવ કરો તો ભલે અનુભવ કરી દો. પુરુષ છે વિરહ છે સમજાઈ ગયું. હવે રજ છે ને વિરહ ને મિલપ થાય ને એટલે વિરહ મરી જાય. સમજાણું કે નહીં સમજાય તો ભલે ભર્થમાં થઈ જાય. જો જાડેજા જેવો તોરીમાં થાય તો બાર ભર્થમાં કરી દીધો હોય પપ્પા બરાબર થઈ જાય ને એટલે કીધું પછી તોરીમાં થાય કે શેત નર શેત આ કલાકાર એમ બોલે તો શેતો બધા શેતો શેત નર શેત હજી છે બાજી તારા હાથમાં રજ કણ તારા રજર્શન રણમાં ઉડે રે. રજ અને કોણ મુજબ બાબા સાથે એ રિલેટ છે અને આ બધું છે રણમાં ઉડે રે તેવું તારું દૂર થાય અને ઘણા થઈ ગયા નામ નિશાન રહ્યા નથી.
રામાબીરે કીધું ગામના બીજને બહાર રજવીરે ને અંબાર. સરસ. રજ એટલે તો શું હોય? રજ મોરાન ને રવિ ગુરુ મળ્યા તેની વર્તી બાપા વેરા. આ વાતને કોણ સમજે? રજ મળ્યો મોરાન તો હવે શું કર્યું છે પણ આપણે બેરો કરવાનું છે. ભાઈ આજે ભૂખ લાગી આ ખોલે ખોલું હાલે છો મને ભૂખ લાગી ન ખાવ કઈ મરી જાઓ. મંગળવાર છે આજ નથી ખાવું. પછી આમાં કદાચ ભૂખ ઉપડે. સવારે નક્કી કીધું મંગળવાર છે ખાવું બગડવા એવું છે. બપોરે ભૂખ ઉપડે બપોરે ખાલી ભાંગીને ગયો તું જઈને તારા કામ લેને મારે હું એટલે કીધું મેરો ડકે જેના મન ન ડકે ભલે ભાંગી પડે બ્રહ્માંડ જ્યાં નક્કી કર્યું ને એ પુરુષ કોઈ ડકે ડકે નહીં ડગાવવાનો ડકે. જો હરો હોય નીકળી જાય આ રીતે આખો દી નો કાઢી મળી તો ન જઈ બધા બહાર ગામ જાય નો જાય લાવો નો લઈ કે મરી ગઈ નથી. જાનમાં લાવું જાનમાં તો જાત ને ડખી થઈ જાય ઘીરે બેટ બોટ નહીં ભલે લાડવા ખાવા ચડે સારું સારું ખાવા ચડે પણ ઘીરે શાક ને રોટલો ખાઈને આટલો કાટલો લખીને ઉઈ જાય કે ન ઉઈ જાય અને માં તો ડકી ન થાય. સમજાય તો અને કયા દેવું છે 50 વર્ષ કોઈ પણ પુરુષ ના થાય મગજમાં રાખજો એટલે પાછી વર્તી પડે. ત્રાંબાવન નહીં કાયા પાછી જોવાની આવે. શું આવે? 50 વર્ષ સુધી આ બધું તમને પછી 50 પછી 52 51 ચાલુ થાય ને ત્યાંથી બાપા તો વનમાં રહીને ભોજન કરવાનું છે. જો થાય તો ભલે થાય તો કઈ ના ખુલ્લા શબ્દ મારા 51 માંથી પછી ભોજન ચાલુ થાય. 51 થી આવે પૂરું. હવે વનમાં જ જવાનું. 52 ને 53 ને 54 ને 55 ને 56 ને 57 ને 58 59 ને 60 પૂરું. નિવૃત્ત મર્યાદા છે. આની વયસમાં કરી લે એની વચાય તારી જિંદગી છે આવ્યો તારો ફેરો આવી ગયો પપ્પા ખોપ નહીં જાય ભગવત ધીર ને ખોપની વાત છે. પણ આમાંથી કંઈક લાવો લીધો છે ને એ તો નહીં નર્ક આવે નહીં નર્ક આવે. જેને સદગુરુ સેવા એ નર નહીં આવે. પ્રાણ છૂટી જાય ને ભલે ઈશ્વરને મંદિરે ન પહોંચીએ ત્યાં કઈ ભૂકી ન હોય પડી રહી 12 કરોડ તાર્યા પહેલા જે 5 કરોડ તારે કેમ તાર્યા ભાઈ? આ બધા મોક્ષના અધિકારી છે એટલે અહીં બેઠા. પૂર્વમાં કાંઈક કરેલું છે એટલે અહીંયા તમે બેઠા તો ધીરે ઉઠાવો. એ જ મનુષ્ય મળે છે મળ્યું હોય ને મળે છે પ્રયોજનની પ્રીત હવે ખાતે દેખે છે શું નહીં તમે કંઈક કરેલું છે અને હજી કરતા હો છો. આવા કેટલા અવતાર તમારા ગયા છે અને કોઈ અવતારે પૂરું થાય થઈ જ જાય. મીરાબાઈને 7 અવતારે પૂરું થયું. આપણે કઈ ભગવાન તો દયાળુ છે. મને ચોરી કરી ખૂણામાં કરી ચોરી કરી કોઈ મારા ન હોય મારે ચોરી કરવી છે. ચોરી કરી લેજો ને ભગવાન લખી લેતો હોય માથે બેઠો હોય છે ભાઈ હિસાબ કિતાબ થવાની પાસે ને અમે કરીને તો બેઠો હોય છે પણ આપણે દેખાતો નથી. દળ લખી લે આ દુનિયાની સત્તર પણ આને બેઠા નહીં શકે લખી ગયા. આખો ચોપડો ભરાઈ ગયો હોય પછી ભાઈનું મરણ પૂરું થાય ને ચોપડો જોઈ જવા દેવાને વાખરી વાળે જવા દેવાને ડામો કરીને કાઢે જવા દેવાને કોઈ 5 પછી વીઘા જમીન હોય ને ત્યાં જવા દો કોઈ મિલ માલિકને ત્યાં જવા દો કોઈ રજવાડામાં. આ કર્મ
આધારે મનુષ્ય તો